डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोवर्धन रोहित डॉक्टर बाबा साहेब आंबेडकर चैतन्य स्टूडियो में आप सर्वનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે ટીવાયબીએના પેપર 8 ની અંદર આઝાદી પછીનો ઇતિહાસ 1947 થી 1960 સુધીના ભાગ 2 વિશે અભ્યાસ કરીશું। તેની અંદર જોઈએ, અગાઉના લેક્ચરમાં વાત કરી કે ભારતની અંદર દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલ એ શું ભૂમિકા ભજવી અને ખાસ કરીને ગુજરાતની અંદર જે દેશી રજવાડાઓ હતા, સૌરાષ્ટ્રની અંદર તે વખતની અંદર જૂનાગઢની શું પરિસ્થિતિ, હૈદરાબાદની શું પરિસ્થિતિ, એના વિશે અભ્યાસ કરી। તો આજે આપણે ખાસ કરીને ગુજરાતની અંદર જે વડોદરા રાજ્યનું વિલીનીકરણ કેવી રીતે થયું અને ત્યારબાદ નાના મોટા રાજ્યોનું વિલીનીકરણ કેવી રીતે થયું એના વિશે અભ્યાસ કરીશું। સૌ પ્રથમ વાત કરીએ તો વડોદરા રાજ્યની। તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો। તે વખતે નાના મોટા અનેક દેશી રજવાડાઓ હતા। તમે જુઓ કે ભારતની અંદર ખાસ કરીને 562 દેશી રજવાડાઓ હતા, સૌરાષ્ટ્રની અંદર 262 દેશી રજવાડાઓ હતા। તો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો અગાઉના લેક્ચરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની બુદ્ધગીરી દ્વારા દેશી રાજ્યનું વિલીનીકરણ કર્યું, પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર એવા ઘણા મોટા દેશી રજવાડા હતા જેનું વિલીનીકરણ કરવું ઘણું અઘરું હતું તે સમયની અંદર। તો સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન એક દીર્ઘદ્રષ્ટિ વાપરી દેશી રાજ્યના વિલીનીકરણમાં શું ભૂમિકા ભજવી એ વિશે જોઈએ તો વડોદરા રાજ્યનું વિલીનીકરણ કયા સંજોગોમાં થયું, કેવી પરિસ્થિતિમાં થયું એના વિશે ચર્ચા કરીશું। વડોદરાનું વિલીનીકરણ કરવું થોડું અઘરું હતું, કેમ કે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે પોતાનું રાજ્યનું જોડાણ જાહેર કર્યું ત્યારે પ્રતાપસિંહ ગાયકવાડે સરદાર પટેલે એક પત્ર લખીને તેમાં રાજ્યમાં શાંતિ અને સલામતી જળવવા માટે કેટલી જવાબદારી અને કેટલી આકરી શરતો રજૂ કરી હતી। તમે જુઓ કે કઈ શરતો હતી તેના વિશે ચર્ચા કરીએ તો કે ભાઈ મહીકાંઠાના, સાબરકાંઠા, રેવાકાંઠા, પાલનપુર તથા પશ્ચિમના હિંદના રાજ્યો, ગુજરાતના રાજ્યો ઉપર હિન્દી સરકારે જે હકુમત ભોગવે, જે સત્તા ભોગવે એ બધી વડોદરાને સોંપો। કેન્દ્રની અંદર કે દેશી રાજ્યનું વિલીનીકરણ થયું, કોઈ કેન્દ્રની કઈ સત્તાઓ ભોગવે તો એ લેવલની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર જે મહીકાંઠાનો વિસ્તાર છે એ મહીકાંઠાના વિસ્તારની સાથે સાથે તો દેશી રાજ્યોની અંદર જે વડોદરા રાજ્ય હતું એ પણ એક પ્રકારની સત્તા ભોગવે। બીજું કે કદાચ ભવિષ્યમાં અસાધારણ સંજોગોમાં કોઈ સંજોગો ઊભા થાય તો તેમાં હિન્દની સરકાર સૈન્ય મદદ કરે, મિલિટરી મદદ, સૈન્ય મદદ કરે। ભારતની અંદર માન્ય કોઈ દેશી રજવાડા સાથે વિદ્રોહ થાય, બળવો થાય, અરાજકતા ઉત્પન્ન થાય તો તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર વડોદરા રાજ્યના લશ્કરી મદદ કરે। ગુજરાત અને કાઠિયાવાડ ખાસ કરીને વડોદરાની સર્વોપરી સ્વીકારે અને એવા અર્થમાં વડોદરા રાજ્યના સમસ્ત ગુજરાત રાજા તરીકે ગણવા। એટલે તમે જુઓ કે ખાલી વડોદરાના રાજા નહીં પણ સમસ્ત ગુજરાતના રાજા તરીકે ગણવા થાય એ પ્રકારની એમની માન્યતા એ વખતે શરત મૂકી હતી। વડોદરા રાજ્યની હિન્દી સરકારનું કાયમી વફાદાર મિત્ર રાજ્ય રહે અને દેશ વિદેશમાં સંબંધો અને સુરક્ષા તેમજ આંતરિક વ્યવહારમાં પોતાની ફરજ બજાવશે એવી હિન્દી સરકારના એક ભાગ તરીકે અસ્તિત્વ રહેશે। એટલે કહેવાનો ભાવ કે ભાઈ ભારતની અંદર જે દેશી રજવાડાઓ છે એ હિન્દીનું કાયમી મિત્ર બની રહે એ પ્રકારની એમણે માંગણી કરી હતી। સરદાર પટેલે આ કડક પ્રશ્નો આપી રાજાને ચેપ્યા કે આ યોજનાનો અમલ કરવા જશું તો પાછળથી પસ્તાવો થશે, એટલે પાછળથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। એટલે વીપી મેનમને મહારાજ સાથે એકથી વધુ વાર મંત્રણાઓ કરી અને 31 જાન્યુઆરી 1949ના દિવસે પ્રતાપસિંહ વડોદરા રાજ્યનું જોડાણ મુંબઈ સાથે કર્યું। તમે જુઓ કે દરેક રાજ્યની પોતાની અભિલાષા હતી કે મારી એક ઈચ્છા શક્તિ, મારી જે શરતો કેન્દ્ર સરકાર સ્વીકારે, પણ પરિસ્થિતિ એવી હતી કે કોઈ પણ સંજોગોની અંદર દેશી રજવાડાઓની જે માંગણી હતી એ સ્વીકારવા યોગ્ય ન હતી, કેમ કે ભારતની અંદર સુરક્ષા સાથે મોટો ખિલવાડ થઈ શકે તેવી સંભાવના હતી। ત્યારબાદ 31 માર્ચ 1949ના રોજ કરાર પર સહી કરી 1 મે 1949ના મુંબઈ સરકારે તેનો વહીવટ જોડાણ કરવામાં આવ્યું। એટલે ભારત ખાસ કરીને ગુજરાતની અંદર જે દેશી રાજ્યનું વિલીનીકરણ થયું એ કંઈ સાવ સામાન્ય પ્રશ્નો ન હતા, બહુ મોટા કાંટાળો તાજ એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા વ્યક્તિ હતા કે દેશી રાજ્યોનું વિલીનીકરણ કરી શકવા માટે એક સક્ષમ વ્યક્તિ હતા। એ સિવાય ભારતની અંદર તમે જુઓ કે એવા મોટા ઘણા પ્રશ્નો હતા જેનું નિરાકરણ આજે પણ, દાખલા તરીકે કાશ્મીરનો પ્રશ્ન એ વખત 1947ના સમયની અંદર જે રહી ગયો એ આજે પણ આપણે ભારતની પ્રજા માટે, ભારતીય સરકાર માટે એક વિકટ સમસ્યા, એક સીમાચિહ્ન રૂપ ગણી શકાય, જેના નિરાકરણ લાવવું અતિ અઘરું છે આજના સંજોગોમાં। ડાંગનો પ્રશ્ન, ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ભાઈ ડાંગનો જે પ્રશ્ન હતો દક્ષિણ ગુજરાતની અંદર આવેલો નાનો અમથો પ્રદેશ જેમાં બ્રિટિશ એજન્સીઓ દ્વારા એનો વહીવટ કરવામાં આવતો હતો। ડાંગ અને આબુના ગુજરાત માટે માત્ર સરહદી પ્રદેશ ન હતો, પરંતુ આઝાદી પૂર્વ 14 રાજાઓનું શાસન હતું। 650 ચોરસ મીટર વિસ્તારની અંદર લગભગ 50,000ની વસ્તી ધરાવતો વનવાસી વસ્તી ધરાવતો આ પ્રદેશ
અંગ્રેજ ડેપ્યુટી દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું હતું. તમે જુઓ કે ભારતની અંદર એવો કોઈ પ્રદેશ ન હતો જ્યાં આગળ બ્રિટિશરોનું સીધું ના અડકતું શાસન ના હોય. કહેવાય ખરા દેશી રજવાડાના શાસકો પેલી પડદા પાછળ બ્રિટિશ શાસકોની આપણી એક નીતિ કામ કરતી હોય, જેનું સંચાલન પોતે નક્કી કરેલા વ્યક્તિઓ દ્વારા અમલમાં મુકાવતા હોય. એમાં તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે ડાંગનો પ્રદેશ ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને નાસિક જિલ્લાના 12 સરહદી ગામો મહારાષ્ટ્રને મળ્યા અને ખાનદેશ પ્રદેશના સરહદી વિસ્તારમાં 156 ગામો તેના ઉમરગામ તાલુકાનો થોડોક ભાગ ગુજરાતને મળ્યો હતો. જ્યારે ગુજરાત પ્રદેશનું 1960ની અંદર જ્યારે અલગ રાજ્ય તરીકે માંગણી કરી તો તે વખતની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતની અંદર ઘણા પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો પછી આગળનો પોઈન્ટ જોઈએ કે ભાઈ આબુનો પ્રશ્ન. આબુનો જે પ્રશ્નનું વિલીનીકરણ કેવી થયું, ભારતની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર જોડાણ કેવી રીતે થયું એના વિશે વાત કરીએ તો આબુ પણ ઘણા અંશે ગુજરાતી સાથે અનુબંધ ધરાવતો પ્રદેશ હતો. વાંસવાડા, ડુંગરપુર, જાબુઆ, અલીરાજપુર વગેરે રાજ્યોની ભાષા ગુજરાતી હતી અને મોટાભાગની પ્રજા ત્યાં આગળ એ સ્થિતિનું જોડાણ ગુજરાત સાથે થાય. બનાસકાંઠા હેઠળ આવરી લેવામાં આવ્યો. આમ આબુ 31 ઓક્ટોબર 1956ના રોજ રાજસ્થાનમાં ભાગ તરીકે જાહેર કરવામાં આવ્યું. એટલે ભાઈ આબુનો ભાગ છે રાજસ્થાનના, બાકીનો જે પ્રદેશ હતો એ ગુજરાત સાથે સામેલ કરવામાં આવ્યો. દીવ અને દમણ, તમે જુઓ કે ભારતની અંદર જ્યારે પોર્ટુગીઝો આવ્યા 14મી સદીના, એ પહેલા પછી બ્રિટિશરો, ફ્રેન્ચો આવ્યા અને એ લોકોએ ભારતના દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને જે દીવ, દમણ અને ગોવા અને પોંડિચેરીને પોતાના શાસક તરીકે, પોતાની વ્યાપારી કોઠીઓ તરીકે સ્થાપી. અહીંયા એક નોંધવા જેવી વાત તો એ છે 15મી ઓગસ્ટ 1947 તો ભારત આઝાદ થયું અને બ્રિટિશરો ભારત દેશ છોડીને ચાલ્યા ગયા. પણ ભારતની અંદર એવા ઘણા પ્રદેશો હતા જ્યાં પોર્ટુગીઝોનું શાસન હતું. એનો કાયદો પોર્ટુગલ દ્વારાનો લાગુ પડતો હતો. એ ભારતની અંદર જે પ્રદેશોની અંદર આંકડા કળાની માફક સૂતું હતું અને ભારત દેશની અંદર જે સ્થાનિક રાષ્ટ્રવાદી નેતાઓ હતા એ રાષ્ટ્રવાદી નેતાઓ આગળ આવ્યા અને ખાસ કરીને ગુજરાતની અંદર દીવ દમણની અંદર જે વિદેશી શાસન હતું એને દૂર કરવા માટેના પ્રયાસો કર્યા. એના વિશે વાત કરીએ તો દીવ અને દમણે ગોવામાં પોર્ટુગીઝો 400 વર્ષ પૂર્વ શાસન કરતા હતા. વ્યાપારી તરીકે ભારતની અંદર આવ્યા, રાજનૈતિક અધિકારોનો લાભ લઈ એના દેશી રજાઓની રાજનીતિમાં ઇન્વોલ્વ થઈ અને પોતે શાસક તરીકે સ્થાપિત થઈ ગયા હતા. દમણની આઝાદી માટે ઈશ્વરલાલ દેસાઈ નામના વ્યક્તિએ એના પ્રજાએ કૂચ કરી અને તેના પર ફિરંગી લોકોએ તે વખતે ગોળીબાર કર્યો હતો અને સેંકડો લોકોની ધરપકડ કરી તેના જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોવાની મુક્તિ માટેનું આંદોલન શરૂ થયું અને 1954માં શરૂ થયેલું આ આંદોલન અંતે ઈસવીસન 1961માં ભારતીય સૈન્યએ દીવ, દમણ અને ગોવા ઉપર રાજનૈતિક અધિકાર પ્રસ્થાપિત કર્યા. તમે જુઓ કે 14મી સદીની અંદર ભારતની અંદર જે પોર્ટુગીઝો આવેલા એ ઠેક 1964 સુધી રહ્યા. કેમ કે 15મી ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો પછી ભારતના જે વિસ્તારો હતા એ વિસ્તારોને ખાસ કરીને દીવ, દમણ, ગોવા અને પોંડિચેરી એવા વિસ્તારો પર વિદેશી જે પોર્ટુગીઝ પ્રજા હતી એ પ્રજા પોતાનું શાસન સ્થાપિત કરી રાખ્યું હતું અને એ પ્રદેશો ભારતની નેતૃત્વ ભારત કેન્દ્ર સરકારના અંડરમાં લાવવા, ભારત પ્રજાને મુક્તિ અપાવી. એ વખતના રાષ્ટ્રવાદી નેતાઓ આગળ આવ્યા અને એ માટેને કોઓપરેશન નક્કી કરેલું અને એની અંદર ભારતીય મિલિટરીએ એ પ્રદેશોના બ્રિટિશ વિદેશી હુકુમતને દૂર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ દીવ 18મી ડિસેમ્બર 1921ના રોજ ભારત સાથે જોડાણ કરી દેવામાં આવ્યું. તમે જુઓ કે ભારતની અંદર એવા ઘણા પ્રદેશો હતા જે અગાઉના ઇલેક્શનમાં વાત કરી કે વિદેશોની હુકુમતની નીચે હતા અને ભારતની પ્રજા એને કોઈ દિવસ એને સ્વીકારતી ન હતી. એટલે રાષ્ટ્રવાદી આંદોલન શરૂ હોય એ વખતે લોક લડતની અંદર અને લોકો એની અંદર જોડાયા અને ભારતની અંદર આ પ્રદેશોને સામેલ કરવામાં આવ્યા હતા. દાર કમિશન, જોઈએ કે ભારતની અંદર જે કમિશનો આવ્યા એ કમિશનો જે સ્થાનિક પ્રજાની જે માંગણીઓ હતી એ માંગણીઓ સ્વીકારાય કે ના સ્વીકારાય એના માટે શું નિર્ણય લેવામાં આવ્યો એના વિશે વાત કરીએ તો ભાઈ 1948માં દાર કમિશને નિર્ણય એવી રજૂઆત કરી કે રાજકીય પરિસ્થિતિને વિભાજન કરતા આવતા 10 વર્ષ સુધી પ્રાંતની રચના કરવી જોઈએ નહીં. એટલે કહેવાનો ભાગ કે ભાષાવાર પ્રાંત એટલે જે રાજ્યોની માંગણી છે એને કોઈ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. એની પાસે બીજી પણ સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે. અને 1948માં રચાયેલી જેપીવી, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટામી સીતારામૈયા આ સમયે આવું મંતવ્ય આપ્યું હતું. તો રાષ્ટ્રવાદી જે નેતાઓ હતા જે કહેવાય વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ, એમણે પણ આ જ પ્રકારનું મંતવ્ય આપ્યું કે ભાઈ ભાષાવાર પ્રાંતની અંદર કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ત્યાર પછી જોઈએ કે 1953માં રચાયેલા ફઝલ અલી પંચ સમગ્ર ગુજરાતમાં પ્રાંતીય કોંગ્રેસ સમિતિ 1954માં એક ઠરાવ પસાર કર્યો અને ભાષાકીય પ્રાંતની રચના અને રાષ્ટ્રીય એકતા સમક્ષ અનેક મુસીબતો પેદા કરશે. એટલે જેમ ભાષાવાર પ્રાંતની માંગણી કરશો તો ભારત દેશની અલગ અસંખ્ય ભાષાઓ છે. અસંખ્ય ભાષાઓના કારણે જો એક પ્રાંતને તમે મંજૂરી આપશો તો બીજા પ્રાંતોમાં પોતાની ભાષાના આધારે રાજ્યની મંજૂરી મળશે અને રાષ્ટ્રની સુરક્ષા માટે સૌથી મોટો ગંભીર પ્રશ્ન ઉત્પન્ન થશે. એ વખતે 1953ની અંદર આ જે વિચાર હતો, આ જે એજન્ડા હતો એને રદ કરવાની ભલામણ કરી હતી.
ત્યારબાદ જવાહરલાલ નહેરુએ 26મી મે 1954ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે હેસિયતથી બધા એકમોને પત્ર લખીને જણાવ્યું કે અલગતા અને વિભાજનકારી જોખમોથી દૂર રહેવા સાવધ રહેવું. એટલે ભારતની અંદર જે અલગતાવાદી જે સમીકરણો કામ કરી રહ્યા હોય એનાથી પોતાના જે કોંગ્રેસના કાર્યકર્તા રાષ્ટ્રવાદી નેતાઓ છે એનાથી સાવધ રહેવા વિનંતી કરી હતી. ત્યારબાદ 10 જાન્યુઆરી 1955ના રાજ્ય પુનઃરચના પંચના અહેવાલમાં જાહેર થયું. તેમાં મુંબઈ રાજ્યમાંથી કર્ણાટકનો ભાગ અલગ કાઢી મરાઠાવાડ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારને ભેળી મુંબઈ પ્રાંતની અલગ રચના કરવી. તમે જુઓ કે ભારતની અંદર જે વખતે જે પ્રાંત હતો, તમે જુઓ 1937 પહેલા મુંબઈ પ્રાંત દ્વારા સિંધનો વહીવટ થતો હતો, ત્યારબાદ એનું અલગ અલગ વિભાજન કરવામાં આવ્યું. તો અહીં આગળ જે ગુજરાત પ્રદેશ હતો એ ગુજરાત પ્રદેશ પણ મુંબઈ પ્રાંતની અંદર સમાવેશ કરવામાં આવેલો. તો એ વખતની અંદર મુંબઈ પ્રાંત રાજ્યમાંથી કર્ણાટકનો ભાગ કાઢી મરાઠાવાડ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારને ભેળી મુંબઈ રાજ્યની અલગ રચના કરવી, વિદર્ભ અલગ રાજ્ય રચવું, એ વખતની માંગણી કરતા ઠરાવો પસાર થયા હતા. પછી આગળ પહોંચ્યું કે મહાગુજરાતની લડત, ભાઈ ગુજરાતી ભાષાવાર પ્રાંત છે અને અલગ રાજ્ય હોવું જોઈએ, એ પ્રકારની માંગણી ભારત, ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રવાદી જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા, ગુજરાતની જાગૃત પ્રજા હતી, એ વખતે સરકાર સમક્ષ માંગણી મૂકી હતી. એ કેવા સંજોગોમાં પસાર થયા અને લડતની અંદર શું લડતની અંદર કેવા પરિણામ આવ્યા એના વિશે વાત કરીશું. કે 1947 પછી વ્યાપક આંદોલન મહાગુજરાત અંતે એક વ્યાપક આંદોલન શરૂ થયું હતું. એપ્રિલ 1948માં કલ્યાણ મુનશીએ પ્રમુખ પદે એક સંમેલન યોજાયું, જેમાં ગુજરાતની આર્થિક સાંસ્કૃતિક વિકાસ રૂપ છે એવી લાગણી રજૂ થઈ હતી. તમે જુઓ કે કલ્યાણ મુનશી એ વખતના કોંગ્રેસના આગળ પડતા નેતા હતા અને એમણે પણ એવું કીધું કે ભાઈ જો ભાષાના ધોરણે દેશી રાજ્યોનું વિભાજન કરવામાં આવે છે તો ગુજરાતનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ રૂધાશે. એ વખતે એમણે પોતે એક મંતવ્ય આપ્યું હતું. ત્યારબાદ 1951માં સર પુરુષોત્તમ આગેવાની હેઠળ મહાગુજરાત સીમા સમિતિની રચના કરવામાં આવી કે ભાઈ ભારત દેશની અંદર ગુજરાત એક અલગ પ્રાંત અને અલગ પ્રાંત એક અલગ રાજ્ય હોવું જોઈએ. આ સમિતિ વલ્લભ વિદ્યાનગરમાં ઉપક્રમે મળેલા સંમેલનમાં અરવલ્લી પહાડ થી લઈ આબુ સુધીનો અને ઉમરગામ સુધીનો પ્રદેશ ગુજરાત સાથે જોડાય એમ જણાવવામાં આવ્યું હતું. એટલે ખાસ કરીને વિદ્યાનગરની જે સંમેલન ભરાયું એ સંમેલનની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કયો પ્રદેશ ગુજરાતની અંદર સમાવેશ થઈ શકે એની અંદર ચર્ચા કરેલી જોવા મળે છે. ત્યારબાદ 1956ની અંદર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હિંસક આંદોલનો શરૂ થવા પામ્યા, જેમાં ઘણા લોકો મારા ગયા. 1 ઓક્ટોબર 1956ના રોજ નાગરિક તપાસ પંચનો અહેવાલ બહાર આવ્યો, જેમાં પોલીસ ગોળીબાર સામે ફોજદારી કામ ચલાવવું જોઈએ. જે લોકોએ ફાયરિંગ કર્યું હોય, નિર્દોષ લોકોને માર્યા હોય, એની પર એક કોર્ટ દ્વારા એની ઉપર ફોજદારી કેસ કરાવી એની કાયદેસરની સજા કરવી જોઈએ, એ પ્રકારનું એક તપાસ પંચ નિમવામાં આવ્યું હતું. ત્યારબાદ 2 ઓક્ટોબર અમદાવાદની અંદર પંડિત જવાહરલાલ નહેરુએ સભા કરી, જ્યાં વિદ્યાર્થીઓ અને નહેરુજી વચ્ચે ઉગ્ર વાદ વિવાદ થયો દેશી અલગ પ્રાંતની બાબતની અંદર. અને એમાં આવું પહેલા કદી થયું નહોતું. એમાં વડાપ્રધાને જાહેરમાં કબૂલ કર્યું હતું. કેમ કે પ્રજાનો જે વિરોધ દિવસે દિવસે વધતો ગયો હતો, કેમ કેન્દ્ર સરકારની સામે, કેમ કે એવા લોકો પોતાનો અલગ રાજ્યની માંગણી સ્વીકારતા ન હતા. પ્રજા એવું કીધું કે ભાષાના ધોરણે એક અલગ રાજ્ય હોવું જોઈએ. તો બંને વચ્ચે સંઘર્ષ, વૈચારિક સંઘર્ષ અહીંયા આગળ તમે જોઈ શકો છો. દ્વિભાષી રાજ્યની રચના, એની અંદર જોઈએ કે સપ્ટેમ્બર મહિનામાં મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ. આ જનતા પરિષદ આંદોલનને થોડીક અસર પડી. ઈસવીસન 1958 જનતા પરિષદે કોંગ્રેસ ભવન પાસે શહીદ સ્મારક મૂકવાની કોશિશ કરી. સરકારે આ સ્મારકને ઉઠાવી લીધું. એટલે જે સ્થાનિક આંદોલન એ ઉગ્ર બન્યું કે ભાઈ જે સરકારની વિરુદ્ધ નીતિની અંદર જે લોકો મારા ગયા એ શહીદ સ્મારક મૂકવું જોઈએ, એ માટેની માંગણી પ્રજાની હતી. અને સરકારે એવું માન્યતા કે ભાઈ આ માંગણી મૂકવું જોઈએ નહીં, શહીદ સ્મારક ના જોઈએ. ત્યારબાદ 1959ની અંદર મુંબઈ રાજ્યના મંત્રી જશવંતરાવ ચૌહાણે કોંગ્રેસને જણાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નહીં, અને પરિણામે મોવડી મંડળે આ પ્રશ્નો નિરાકરણ માટે પૂર્ણ વિચાર કરવો જોઈએ. એટલે જે વખતના મુખ્યમંત્રી જશવંતરાવ ચૌહાણે કોંગ્રેસની અંદર કહ્યું કે ભાઈ ભાવાત્મક એકતા જોઈએ, જે મુંબઈ અને ગુજરાતની પ્રજા વચ્ચે એ સદાય નહીં, એના નિરાકરણ માટે જે રાજ્ય મંડળ હતું, રાજ્યનું જે મુખ્યમંત્રી મંડળ હતું, એ મંડળ અને આ વિશે પુનઃ ચર્ચા કરવી જોઈએ અને એનું નિરાકરણ લાવવું જોઈએ. અંતે વિભાગીકરણની માંગણીને સંમતિ અપાઈને 1960ની અંદર મુંબઈ રાજ્યનો વિભાજનનો ખરડો પસાર થયો. કેન્દ્ર સરકારે પ્રસિદ્ધ કર્યો અને લોકસભા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો. આ મુંબઈ પ્રાંતમાંથી દ્વિભાષી રાજ્ય અલગ અસ્તિત્વમાં આવ્યું. અને 1 મે 1960ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ 2 રાજ્યોની રચના થઈ. અને ગુજરાત રાજ્યમાં ડાંગનો અલગ જિલ્લો રખા અને પાટનગર તરીકે ગાંધીનગર જિલ્લાની પસંદગી થઈ.
તમે જોશો કે શરૂઆતની અંદર કેન્દ્ર સરકાર પર ભાષાકીય પ્રાંતની રચનાનો વિરોધ કરી, પરંતુ પ્રજાકીય આંદોલન જે ધીરે ધીરે શરૂ થવા પામ્યા, એમાં ઘણા લોકો માર્યા ગયા. એટલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને લાગ્યું કે ભાઈ આ પરિસ્થિતિ બહુ લાંબા ગાળે ટકી શકશે ને, એટલે છેલ્લે એમણે એક તપાસ પંચ નિમ્યું અને તપાસ પંચના નિર્ણયની અંતે નિર્ણય કર્યું કીધું કે ભાષાવાર પ્રાંતની રચના થઈ શકે છે. રાજકીય નેતૃત્વ તમે જુઓ કે 1947 1960 ભારતની અંદર ખાસ કરીને જો ગુજરાતના લેવલની વાત કરીએ તો એની અંદર જે પ્રજામંડળો આવ્યા, જે રાષ્ટ્રવાદી નેતાઓ હોય, એ લોકોએ પોતાનું નેતૃત્વ કેવું કર્યું, એની અંદર શું ભૂમિકા ભજવી, એના વિશે વાત કરીએ તો 1947 થી 1960 સુધી ગુજરાતમાં રાજકીય નેતૃત્વ પ્રજામંડળ ભાગ લેનાર નેતાઓના હાથમાં હતું, ખાસ કરીને કોંગ્રેસી કાર્યકર્તાઓ. અને તેમાં રાજાઓ, નવાબો, તાલુકાઓ, દિવાલો, પોલિટિશિયન, સ્વતંત્ર સેનાના માળખામાં અલગ થયેલા સંસદીય માળખાનો આરંભ થયો. તમે જો કે ભારત દેશ જ્યારે આઝાદ થયો એ વખત અલગ અસંખ્ય નાના મોટા દેશી રજવાડાઓ હતા, અને આ દેશી રજવાડાઓ પર લોકશાહી શાસન વ્યવસ્થા સ્થાપિત કરવી એ સમય ઘણું અઘરું હતું. છતાં પણ તમે જો અહીંયા આગળ જે રાજનૈતિક પરિવર્તન લાવવા માટે જે નેતાઓ હતા, એ નેતાઓ કઈથી આવેલા? ભાઈ તાલુકાના નવાબો, પોલિટિકલ એજન્ટો, સ્વતંત્ર માળખામાંથી અલગ થયેલા સંસદીય પસંદ કરેલા લોકો, અને એ લોકોએ નવા વહીવટની અંદર સામેલ થયા, જેથી કરીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ માટે, પ્રજાને એક સંસદીય લોકશાહીની આખી એક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે એ લોકો સફળ થયા હતા. અને સૌરાષ્ટ્રનું પહેલા પ્રધાનમંત્રી નવલરામ ઢેબરના મુખ્યમંત્રી પદે રચાયું હતું. સૌરાષ્ટ્રનું જે અલગ રચ્યું એની અંદર પણ તમે તેના મુખ્યમંત્રી તરીકે ઉચ્ચના ઢેબરને તમે જોઈ શકો છો. ત્યારબાદ 1954 ઢેબરામને કોંગ્રેસના પ્રમુખ બનવામાં આવ્યા, તેના સ્થાનમાં રસિકલાલ પરેખે લીધું. અને આરજી હુકુમતના સેનાની શામળદાસ ગાંધીના મતભેદને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું. વૈચારિક મતભેદો થયા હતા, તે તેમણે આગળ રાજીનામું આપેલું તમે જોઈ શકો છો. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ જોઈએ કે સ્વતંત્ર મથામણના સંઘર્ષ. 1947માં ભારત દેશ આઝાદ થઈને 1960 લગીને ભારતની રાજનૈતિક પરિસ્થિતિમાં કેવા સમીકરણો આવ્યા, એની પ્રજાકીય કેવી લડત થઈ, પ્રજા ઉપર એની શું અસરો પડી, એના વિશે વાત કરીએ તો સ્વતંત્રતાના આરંભથી 1960 સુધીનો ગાળો ગુજરાત માટે દ્રષ્ટિએ મહત્વનો હતો. લોટ લડતની પ્રક્રિયામાં અનેક લોકો પસાર થયા અને અનેક આંદોલનો શરૂ થવા પામ્યા હતા. અખબારોએ સાર્વજનિક જીવનની સમસ્યાનું સંતુલન જાળવી પ્રજામતનું ઘડતર કર્યું હતું. તમે જો કે એ વખતના જે પ્રશ્નો હતા, જે પ્રજાકીય પ્રશ્નો હતા, લોકોના પ્રશ્નો હતા, એ લોકોના પ્રશ્નો સરકાર સુધી લઈ જવા માટે એ જે સામાયિકો હતા, જે સમાચાર પત્રો હતા, એને પાયાની ભૂમિકા ભજવી હતી. અને તેમાં અનેક પરિષદો દ્વારા સાંસ્કૃતિક ગુજરાતનો સંકેત આપતા હતા. જે રાજનૈતિક પરિષદો હતી, એ પરિષદો પ્રજાના કેવા પ્રશ્નો છે, પ્રજાને એના ઘડવા માટે શું ભૂમિકા ભજવવી જોઈએ, એમાં આ જે પરિષદો એ પાયાની ભૂમિકા ભજવતા હતા. તેની અંદર જોઈએ કે પ્રજા મહારાજનું કાઠું કાઢ્યું હતું, અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ જેવા સીમા પરના સંઘર્ષનો પ્રજાના સામનો કર્યો હતો. તે વખતે ભારત પાકિસ્તાનના જે પ્રશ્નો સંઘર્ષ થયા, એની અંદર જે અતિવૃષ્ટિ થઈ, અનાવૃષ્ટિ થઈ 1947 થી 1960ના સમય દરમિયાન, એની અંદર જે પ્રશ્નો ઉત્પન્ન થયા, એ પ્રશ્નોના નિરાકરણ માટે આ જે સામાયિકો હતા, જે પ્રજામંડળના જે પરિષદો હતી, એને નિરાકરણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થી મિત્રો, TYBNL પેપર ગુજરાતનો ઇતિહાસ એકમ 7 અહીં પૂર્ણ થઈ. આવતા એકમમાં ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.